ચાલો મિત્રો, આજે આપણે પેપર ડોગ બનાવીશું. આ પ્રકારનું A4 સાઇઝનું રંગીન કાગળ લઈ લેવાનું. ચોરસ કાગળ આવે છે રંગીન, તે પણ લઈ શકો છો. હવે આ કાગળને ફોલ્ડ કરવાનો છે. આવી રીતે પેપરની ધારને જોડીને આપણે ફોલ્ડ કરીશું. ત્યારબાદ જે વધારાના ભાગ છે એને કાતર વડે કાપી નાખીએ. જુઓ, અહીં વધારાનો ભાગ કપાઈ ગયો છે. હવે આ પેપરને આવી રીતે ગોઠવી ઉપરની જે ધાર છે એના 1/3 ભાગ પર નિશાન કરવાનું છે. હવે બીજી બાજુ પણ 1/3 ભાગ પર નિશાન કરી લઈશું. નીચેના છેડે પણ એટલું જ માપ આપણે નિશાન કરવાનું રહેશે. હવે અહીં જ્યાં જ્યાં માર્કિંગ કરેલ હતું તે માર્કિંગ પર આવી રીતે પેપરના બંને છેડાને વાળી દેવાના છે. હવે નીચેનો જે ભાગ છે એને પણ બરાબર આવી રીતે વાળી દઈશું. ઉપરની ટોચને પણ અંદરની તરફ થોડી વાળી દઈએ. પેન્સિલ વડે આંખનું માર્કિંગ કરી લેવાનું છે. ત્યારબાદ સ્કેચ પેન વડે આંખને દોરી દેવી. ઉપરનો જે ભાગ છે ત્યાં કૂતરાનું નાક બનાવી દઈશું. એવી રીતે સ્કેચ પેન વડે નાક બનાવી દેવાનું છે. નીચે મોઢાનો શેપ પણ બનાવી દઈશું. આવી રીતે સરળતાથી પેપર ડોગ કે પપ્પી બનાવી શકીએ છીએ.